ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે। આ બધાની વચ્ચે 66 નગરપાલિકા અને એક જૂનાગઢ મહાનગરપાલિકાની પણ ચૂંટણી છે। જૂનાગઢમાં અત્યારે હાલ જનતાનો કેવો મિજાજ છે, જૂનાગઢમાં કેટલા વિકાસના કામો થયા છે કે નહીં, તેની સાથે જ ભાજપ સરકારે ત્યાં કયા કામ કર્યા છે તેને લઈને ત્યાંની પ્રજા લોકોનું શું માનવું છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જૂનાગઢ જે મનપાની ચૂંટણી છે તે અત્યાર સુધી ચર્ચાનો વિષય રહી છે, કારણ કે ભાજપમાં પણ ત્યાં મોટું ભંગાણ જોવા મળ્યું હતું, પરંતુ અત્યારે હાલ આ બધાની વચ્ચે જૂનાગઢમાં કેટલા વિકાસના કામો થયા છે તેને લઈને નિર્ભય ન્યૂઝ પણ જૂનાગઢ પહોંચ્યું છે અને ત્યાં તેમને જ્યારે લોકોની સાથે વાતચીત કરી હતી તે સમયે લોકોનું શું કહેવું છે વિકાસના કામોને લઈને, તેની સાથે ત્યાં જે ચૂંટણી આવી રહી છે તેને લઈને સૌથી પહેલા તો અમારા જે સંવાદદાતા છે તેમણે લોકોની સાથે વાતચીત કરતા શું સામે આવ્યું હતું તે સાંભળીએ। મારું નામ કેતન ડાંગર। જૂનાગઢ કોર્પોરેશનના આજે 20 વર્ષ ભાજપનું શાસન છે। આ રસ્તો અત્યારે અમે હજી ભેગા થયા છીએ, રસ્તો 3 મહિના પહેલા બન્યો છે, અત્યારે પાછો તોડે છે। અમે તો એનું તોડવાનું ખાતમુહૂર્ત કર્યું, રસ્તો તોડવાનું। અને આ વિસ્તાર જૂનાગઢનો ઝાંઝીડાનો એટલે કીમ વિસ્તાર કહેવાય જૂનાગઢનો। એમાં જૂનાગઢ કોર્પોરેશનના તેના 20 વર્ષના શાસનમાં નથી કોઈ શૌચાલયની સુવિધા આપી શક્યું, નથી કોઈ આંગણવાડીની સુવિધા, બાળકોના બગીચાની સુવિધા નથી આપી શક્યું, કોઈ સિનિયર સિટીઝનો માટે કોઈ બાગ બગીચા એ સુવિધા નથી આપ્યું। ફાયર સ્ટેશનની પણ અહીં જરૂરિયાત ઊભી થઈ છે। અત્યારે અહીંયા કોઈ આકસ્મિક બનાવ બને તો ફાયરને આવતા 1 કલાક ઓછામાં ઓછી થાય છે। અને અત્યારે અમારા ઘર પાસે આપ જોઈએ તો છેલ્લા 1 મહિનાથી આ ખોદેલું પડ્યું છે, એમાં અત્યારે ત્યાં મોટરસાઇકલ પણ જઈ શકે એવી પરિસ્થિતિ નથી, કારણ કે ત્યાં કોઈને ઇમરજન્સી કોઈ હોસ્પિટલનું કામ આવ્યું, કોઈને ઇમરજન્સી કોઈ ડિલિવરીનું કામ આવ્યું, રસ્તો ખોદેલો છે એના હિસાબે મોટરસાઇકલ જઈ અને આ આપ જોઈ શકો છો અહીંયા જો આ રસ્તો ખોદેલો છે 3 મહિના પહેલા નવો રોડ બન્યો, આજે પાછો ખોદ્યો એને એટલે આ બધું આયોજન વગરનું કામકાજ છે। એ અમે આ લોકોને હવે કહીએ છીએ, હવે સત્તા પરિવર્તન ઈચ્છીએ છીએ। મારું નામ ચિરાગ ભલાણી છે, હું આ વોર્ડનો રહેવાસી છું। હાલ અત્યારે આ પરિસ્થિતિ મીડિયા સમક્ષ અમે રજૂ કરી, તમે જુઓ આ 3 મહિનાની અંદર 3જી વખત આના ખાડો ખોદવામાં આવ્યો છે। રોડ, રસ્તા, ભૂગર્ભ ગટર આવા અનેક પ્રશ્ન આ વોર્ડની અંદર છે। પાણીની પરિસ્થિતિ એટલી ગંભીર છે કે નીચેના જે ટેનામેન્ટ છે આ ગટરનું પાણી રિટેન, સંડાસ બાથરૂમના બોખરાની અંદર રિટેન પાણી આવે છે। આ પાઇપલાઇનની અંદર 1 રૂપિયાનો સમાવેશ પાણીનો થાય એવી પાઇપલાઇન નથી। તમામ પ્રકારનો ભૂગર્ભ ગટરની અંદર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। આવું અમને ખુલ્લું અહીંયા રહેવાવાળા જે બધા આજુબાજુના વિસ્તારમાં આજુબાજુના ટેનામેન્ટવાળા બધા કહે છે કે ગટર વ્યવસ્થા આવી ના હોય। શું માંગતો તમારી? અમારી માંગ આ રોડ રસ્તાનું આ બરાબર કામ નથી રહ્યા, આ ભ્રષ્ટાચારને અમે સત્તા પરિવર્તન કરવા માંગીએ છીએ। જી હાલો આટણ લગી આ રોડ, રસ્તા, પાણી, શૌચાલય બધા આ ગટરના ભૂંગળા કાલે એમ જ નથી। હેમંતભાઈને તો કઈ થાકી ગયા હતા, બરાબર, પણ એ બિચારા શું કરે, એના હાથની અંદર કંઈ નહોતું સત્તા કે કોઈ વસ્તુ। પછી અમે એવો નિર્ણય કર્યો કે આજે હવે ભાઈ કોંગ્રેસને મત આપીએ ને કોંગ્રેસને આગળ લઈ આવી તો હવે કાંઈક ઉધાર થાય અમારો। બિપિનભાઈ, ઝાંઝેડા રોડ, મહેશનગર। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનો જાહેર થઈ, ભાજપના સેન્સ પ્રક્રિયા લેવાની ઉમેદવારો જાહેર થયા, એ જ રીતે કોંગ્રેસની પણ સેન્સ પ્રક્રિયા લેવાની એના પણ ઉમેદવાર જાહેર કર્યા, આમ આદમી પાર્ટીના પણ ઉમેદવાર જાહેર થઈ ગયા। પરંતુ જ્યારે વાત કરીએ છીએ કે લોકોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી છે, હું તમને જે દ્રશ્યો બતાવું છું એ દ્રશ્યો છે જૂનાગઢના ઝાંઝેડા રોડ ઉપરના દ્રશ્ય છે। મુખ્ય રસ્તો બનાવવામાં આવ્યો છે, પણ આ રસ્તા ઉપર તમે જોઈ શકો છો કે નવો રસ્તો 3 મહિના બાદ તોડી નાખવામાં આવ્યો છે। આપણી સાથે અહીંયા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે। આ લોકો શા માટે અહીંયા ઉપસ્થિત થયા છે આપણે એને પૂછીશું, પણ પરંતુ અત્યારે અહીંયા એક એવી પ્રોસેસ ચાલી રહી છે કે હથિયારોનું પૂજન કરવામાં આવી રહ્યું છે કે નવો રસ્તો તમે તોડો, શા માટે તોડવાનો છે, આ બધી વાતો છે આપણે જાણીશું। જે રીતે તમે જોઈ શકો છો કે અત્યારે અહીંયા જે હથિયાર છે ને કંકુ અને ચોખાથી વધારવામાં આવી રહ્યા છે। સામાન્ય રીતે જ્યારે નવો રસ્તો બનતો હોય છે ત્યારે આ રીતની વાત હોતી હોય છે કે જે નવા રસ્તા હોય છે એનું પૂજન થતું હોય છે અને શ્રી ગણેશ કરવામાં આવતા। અહીંયા રસ્તો તોડવા માટેના શ્રી ગણેશ કરવામાં આવી રહ્યા છે।
આ કંઈક અલગ પ્રકારનો વિરોધ છે કે શું છે? એ તો આપણે એના લોકો છે એને જ પૂછીશું કે શું વાત છે. આપનું નામ શું છે મિત્ર? મારું નામ ચિરાગ ભલાણી છે. હું આ વોર્ડનો રહેવાસી છું. હાલ 3 મહિના જેવો સમય વીતી ગયો, નવો રોડ બનાવી દીધો છે, પણ 3 વખત આના રોડની ખોદી પાછો ફીટ કરે, ખોદે ખાડા કરે. આના પરિસ્થિતિની પ્રજાના ટેક્સના પૈસા આમને એડે જાય છે. નવા રોડમાં ભૂંગરા જે ફીટ કરેલ ગટરની વ્યવસ્થા છે, એ 2 બિલ્ડિંગનું પાણી એમાં સમાવેશ નથી થાય. આ પોઝિશનની અંદર ગટર વ્યવસ્થા ફીટ કરેલી છે. હાલ ચોમાસું નથી આવ્યું, ત્યાં ગટરની પરિસ્થિતિ છે. તો ચોમાસાના સમયની અંદર આ પ્રજાને કેવો સમય વેઠવાનો આવશે એનું કોઈ નક્કી નથી. પણ પ્રજાના પૈસા અત્યારે તો આ બધા પાણીની જેમ વેસ્ટ ગયા છે એવું લાગે છે. હાલ ચોમાસાની સિઝન નથી એવી પહેલા આ પરિસ્થિતિ 3 વખત આ રોડના મુદ્દા, પણ મહાનગરપાલિકામાંથી એક પણ સુવિધા નથી, નહીં શૌચાલય, નહીં રોડ રસ્તા, પાણી, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા આ વોર્ડની અંદર છે નહીં. વેપારી એસોસિએશનને શૌચાલયની અવ્યવસ્થાને કારણે ઘણી વખત લેખિતની અરજી કરેલ છે, છતાં એનું નિવાકરણ આ લાવેલું નથી. આપણી સાથે બીજા વ્યક્તિ જોડાણા છે, આપણે નામ પૂછીશું. શું નામ છે આપનું? કેમેરો ચાલુ છે. આપનું નામ શું છે? નામ શું છે? સમીરભાઈ રાજા. સમીરભાઈ, અહીંના જે વિસ્તાર છે એની કઈ રીતની વાત છે? કઈ રીતના અત્યારે કામ થયા છે તમારા વિસ્તારમાં? કામ કઈ રીતના થયા છે? રોડ રસ્તાના કામ કેવા થયા છે? કામ તો ઘણા પ્રશ્નો થયા છે. આમાં તો જે રોડ બનતો હતો કામ થયા છે કે રસ્તો પ્રશ્ન છે? ઘણી મુશ્કેલી આવી હતી જ્યારે રોડ થયા હતા ત્યારે. એ પછી હાલમાં તો કોઈ જાતની મુશ્કેલી નથી. નવો રસ્તો બન્યો છે, તોડવાની વાત છે. એ તો હા, એ તો બેદરકારી કહેવાય. જ્યારે રોડ બન્યો હોય ત્યારે ધ્યાન રાખવું જોઈએ લોકોને. ભાઈ લાઈન બરોબર છે કે ચેક કરવી જોઈએ. તો આ જ્યારે રસ્તો બન્યો ત્યારે અહીંના જે સ્થાનિક કોર્પોરેટરો હતા એ માથે હતા? નહીં, કોઈ માથે હતા જ નહીં. એન્જિનિયરો હતા? એન્જિનિયરો નહોતા. તો આ રસ્તો નવો બન્યો ત્યારે કોની નિગરાની હેઠળ બનવામાં આવ્યો? સુપરવાઇઝર હોય છે, એન્જિનિયર સાહેબ નહોતા. સુપરવાઇઝર આજની હાજરીમાં થયો છે. તો રસ્તામાં ક્યાંક ને ક્યાંક બેદરકારી થઈ છે એવું તમે માનો છો? હા, પાકું. આપણી સાથે બીજા એક વ્યક્તિ જોડાણા છે, આપણે એમને પૂછશું કે શું નામ છે ને કઈ વાત છે. વિક્રમભાઈ. વિક્રમભાઈ, કઈ રીતની વાત છે? આમાં આ રીતનું મારે પણ અહીંયા ભૂંગરું દબાઈ ગયું હતું. પછી મેં તાત્કાલિકમાં રોડ બન્યો નહોતો ત્યાંથી ભૂંગરું કઢાવી અને વ્હાઈટ ભૂંગરું કીધું કે આ વ્હાઈટ ભૂંગરું હાલે જ નહીં, આ દબાઈ જાય છે. એટલે પછી કાયદેસરના ગટરના પીળા ભૂંગરા લઈને નાખેલું હતું. મારે આવી રીતના ભૂંગરું દબાઈ ગયું. એટલે ગટરનું જે કામ થયું છે એ નબળું થયું છે કે રસ્તાનું કામ? રસ્તાનું કામ એ જો કે ગટર નાખી પછી રોડ માથે બીજે એક વેલા બધા હાલ્યા તો દબાતું ગયું, એ કોઈ જોતું નથી અને વ્યવસ્થિત કોઈ કામ થયું નથી. એવી રીતના તો તમારી શું માંગ છે? કે આ ગટર વ્યવસ્થિત હાલવી જોઈએ, નકર તો પબ્લિક હેરાન થાય ને આમાં. એમ અમે તો અમને રોડ પછી તોડવા કોઈ મંજૂરી ન આપે, ન ઓલું આપે, અને આવી રીતના ગટરના ભૂંગરા પેક થઈ જાય તો પાણી ક્યાં જાય? એમ આપણી સાથે એક બીજા વ્યક્તિ જોડાણા છે, આપણે એમને પૂછશું તમારું નામ શું છે અને શું વાત છે? મારું નામ છે કેતનભાઈ ડાંગર. આ રોડ બન્યો એને હજી 3 મહિના નથી થયા, 3 વાર તોડેલો છે રેડી. અને એથી આગળ અમારું ઘર છે, ક્રિષ્ના પાર્ક સોસાયટી આવે, ત્યાં 1 મહિનાથી આ ખોદેલું પડ્યું છે. કોઈના ઘરે પ્રસંગ હોય, કોઈના ઘરે કાંઈ બીમારી હોય તો 2 વ્હીલ પણ ત્યાં જઈ શકે એમ નથી, એવી પોઝિશન અત્યારે આ લોકોએ ઊભી કરી છે. 1 મહિના ત્યાં ખોદેલું રાખ્યું છે, ત્યાં માણસો હાલીને પણ નથી જઈ શકે એમ. ત્યારે કોઈના ઘરે દવાખાનું આવે, ઇમરજન્સીમાં ત્યાં કાંઈ કોઈ 2 વ્હીલ પણ જઈ શકે એમ નથી. એવું આગળ હું તમે કહો તો બતાવવા તૈયાર છું. કેતનભાઈ, પ્રશ્ન એ છે કે જે ગટરનું કામ થયું છે એની ભૂલ છે કે રસ્તાની ભૂલ છે? મૂળ કામ છે ને ગટરનું જે થયું ને એમાં જ ભૂલ છે, કારણ કે ગટરના જે ભૂંગરા છે ને આ ભૂંગરા હાલે એમ જ નથી. અને આ ગટર છે ને એ હું તમે કયો ત્યાં સોગંદનામું કરીને દેવા તૈયાર છું કે આ પાછી ગટર છે ને કાઢવી પડશે. અમે આટલા બધા કોન્ફિડન્સથી કહો છો, પણ જ્યારે સરકારે કરોડો રૂપિયા આ બાબતે વાપર્યા છે, હાલ એવું કહેવામાં આવે છે કે 10-10 ફૂટના ખાડા કરી અને ભૂગર્ભ ગટર લાવવામાં આવી છે. આ યોજના મોટી યોજના છે. એક ભાગનું કામ પૂરું થયું, બીજું કામ ચાલુ થયું, નહીં એ પૂરું થશે. અને કોઈ ગટરનું કામ છે એ મોટો એમાં ભ્રષ્ટાચાર જો છે, સરકારે જે આપ્યું છે એમાં ભ્રષ્ટાચાર છે. એ ભૂંગરાની સાઈઝ હોવી જોઈએ, એ સાઈઝ જે હોવી જોઈએ એ પ્રમાણે નથી, કારણ કે ભૂગર્ભ ગટર છે અને ગટરની જરૂરિયાત જ નહોતી. ગટર ઓલરેડી હતી. અમારે અત્યારે એવી પોઝિશન થઈ છે અમારી સોસાયટીમાં કે ગટર જે તોડીને એમાં જ અત્યારે આ બધું પાણી ભરાય છે ને અમુકને ઘરમાં જે પાણી ગટરનું પાણી ઘરમાં આવ્યું છે. કેતનભાઈ, પ્રશ્ન એ છે કે મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે, તો તમારા તરફથી કેવું વલણ રહેશે? અમારા તરફથી એવું વલણ છે કે આ લોકોને હવે સત્તા પરિવર્તન અમે ઈચ્છીએ છીએ. કારણ કે આ કોર્પોરેશનમાં આજે એટલા વર્ષ થયા, એમાં કોઈ એને સંતોષકારક રીતે એકય કામ આપ્યું નથી. જે રીતે કેતનભાઈ પ્રશ્ન કરીએ કે મહાનગરપાલિકાની જે સેવા હોય બરાબર છે, એમાંની આપના વિસ્તારમાં કઈ સેવા મળે છે? સારું ફાયર હોવું જોઈએ, તો આપના વિસ્તારમાં કોઈ ફાયર સ્ટેશન છે?
કોઈ ફાયર સ્ટેશન ઝાંઝીડા રોડ છે અત્યારે જુનાગઢનો ડેવલપ વિસ્તાર છે, અહીંયા એક ફાયર સ્ટેશનની અલગ સુવિધા આપવી જોઈએ કોર્પોરેશનને, પણ કોઈ આપ્યું નથી. અત્યારે કોઈ ઇમરજન્સી ફાયરને આવવાનું થાય તો ઓછામાં ઓછી 1 કલાક અહીંયા ફાયર પૂગે થાય ત્યાં તો અહીંયા સળગી ગયું હોય. કે તમને બીજો પ્રશ્ન છે કે તમારા વિસ્તારમાં આંગણવાડીઓ કેટલી છે, કઈ રીતના નવા આંગણવાડીના મકાનો બન્યા છે? અમારા વિસ્તારમાં કોઈ આંગણવાડી છે નહીં, શૌચાલય છે નહીં. કોઈ સિનિયર સિટીઝન હોય, અત્યારે આપણે મોટા સિટીમાં જઈએ કોર્પોરેશન હોય તો સિનિયર સિટીઝનોને બેસવા માટે બાગ બગીચા હોવા જોઈએ, બાળકોને રમવા માટે બગીચા હોવા જોઈએ, એવી કોઈ સુવિધા કોર્પોરેશન આપી શક્યું નથી. તો એ રીતે વાત કરીએ કે બીજી કોઈ સુવિધાઓ નથી એવું એક મિનિટ માટે માની લઈએ તો 55 કોર્પોરેટરો ભાજપના હતા, છતાં પણ આવી સુવિધાઓ કેમ નહીં? અમે અમારા કોર્પોરેટર છે ને આજ સુધી જોયા નથી. કોણ હતા આપના વિસ્તારના કોર્પોરેટર? કોણ હતા? સીમાબેન પીપલિયા હતા, સરલાબેન સોઢા હતા, સંજયભાઈ કોરોડિયા હતા, હિમાંશુભાઈ ભટ્ટ હતા. એટલા વર્ષમાં અહીંયા અમે કોર્પોરેટરને ક્યારે આવતા અમારી શેરીમાં જોયા નથી. ચૂંટાણા પછી ગયા, પછી પાછા આવ્યા નથી. હિમાંશુભાઈ પંડ્યા જે હતા એ તો ડેપ્યુટી મેયર રહી ચૂકેલા છે. નથી આવ્યા. ડેપ્યુટી મેયર રહી ચૂકેલા છે, ગાડીમાં બેસીને ઓફિસે જતા ને ઓફિસેથી ઘેર આવતા. એ જ રીતે વાત કરીએ કે તમે સંજયભાઈ કોરોડિયાનું કીધું, એ જ બહુમતીથી ચૂંટાયા નથી, હાલ તો વિધાયક બની ચૂક્યા છે, વિધાનસભામાં છે. વિધાનસભા જોઈ કોર્પોરેશનની ચૂંટણી હતી 2019માં ત્યારે આવ્યા હતા, અને પાછું વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે આવ્યા હતા. તે પછી મેં જોયા નથી વોર્ડમાં. તો જનતા કેમ એને પ્રશ્ન નથી કરતી? જનતા તેને પ્રશ્ન કરે જ છે, પણ એની પાસે ટાઈમ નથી, કોઈ સાંભળવા વાળું નથી જનતાનું. આવી વાતો છે કે જનતાનું કોઈ સાંભળવા વાળું નથી. આપણી સાથે એક બીજા વ્યક્તિ પણ જોડાઈ ગયા છે, આપણે એમને પૂછશું કે એનું નામ શું છે ને શું વાત છે. આપનું નામ? બિપિનભાઈ ચાવડા. બિપિનભાઈ, કઈ રીતની વાત છે? અત્યારે ચૂંટણીનો સમય એવો છે, કેવું લાગે? ચૂંટણીનો સમય તો આવી ગયો, પણ આવા કોર્પોરેટરોને ભગવાન સમજાવે સારું. હું ખુદ ભાજપમાં હતો. હેમંતભાઈ પંડ્યા ભેગો રખડીને આ ચૂંટાવ્યા હતા, બસ હેમંતભાઈ કીધું કે ભાઈ સોરી, હવે મારું કામ મારા હાથમાં નથી, કે હવે જે કરે. પણ જ્યારે મત લેવા જતા હોય ત્યારે તમે જે રીતના પ્રચારો કર્યા હોય, વાયદાઓ કર્યા હોય ને પૂરા ન થાય તો ત્યારે તમને જનતા શું કહે? હા, તે અમને જ કહે કે કાંઈ હેમંતભાઈ ભેગા ફરતા ને કરાવો કામ. હવે આ મોટાભાઈ ભેગા આવ્યા, જો એ કરી દે તો કામ, હવે એ કરી દે એ ગેરંટી આપી એની. તમને ખાતરી છે? હા, ખાતરી છે, કારણ કે અમે ભરોસો લીધો એની પાસેથી, ભાઈ તારું કામ કરી રાતે અમે કરશું. પણ જ્યારે વાત કરીએ સરકાર પણ ભરોસાની છે, ગામઠી શબ્દ ભરોસાની, ભાજપની વાત આવે છે. ઉપર તમે જુઓ ગુજરાતમાં તો પણ ભાજપ છે, કેન્દ્રમાં પણ ભાજપ છે. આ 20 વર્ષ ત્યાં તો ભાજપને ભરોસે આવેલું, 20 વર્ષ થઈ ગયા ભાજપને ભરોસે આવેલું, ઈ તો ભોગવીએ છીએ અમે બધા. આપણી સાથે એક બીજા વ્યક્તિ જોડાણા છે, એ પણ બોલવા કંઈક માંગે છે. શું નામ છે આપનું? મારું નામ દિનેશભાઈ. શું કહો છો તમે? આ બધી મતલબ કોપરે વાયરનું ઓલી હતી છે, ત્યારે સંસદ સભ્યથી ભાવના ચીકલિયા આ ટુચોડા સમાજે હું વિકાસ થયો જુનાગઢ ખાડામાં જ છે, એમનો વિકાસ કરે એના પેટનો ભાજપવાળા જે રીતે વાત છે. જે રીતે વાત કરવામાં આવી કે ક્યાંક ને ક્યાંક જોઈએ તો વિકાસ નથી થયો, વિકાસને બદલે ખાડા થયા છે. હું તમને ફરીથી એ દ્રશ્ય બતાવું કે જે દ્રશ્ય તમે જોઈ શકશો કે અત્યારે એક નવા બનાવેલા માત્ર 3 મહિના પહેલા બનાવેલા રસ્તા ઉપર ખાડો કરવામાં આવી રહ્યો છે. ખાડો એટલા માટે કરવામાં આવ્યો છે કે ગટરનું પાણી ભરાઈ રહ્યું છે. આવી જ વાતો છે. આવા જ રીતે નવા રસ્તાઓ બનતા રહેશે, તૂટતા રહેશે, ક્યાંક ને ક્યાંક વિકાસ થતો રહેશે. આવી બધી વાતો સાથે ફરી મળતા રહેશું. ત્યાં સુધી મને રજા આપશો. સાગર નિર્મલ, નિર્ભય ન્યૂઝ, જુનાગઢ.